નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પણ મંદિર ખાતે ભક્તોને વહેલી સવારથી હર હર મહાદેવના નાદ સાથે માનવ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દિવસભર સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં સાંજે 7 વાગ્યાથી સુધીમાં 39,000 ભક્તોએ દર્શન કર્યા. દિવસ દરમિયાન 48 સોમેશ્વર મહાપૂજન, 41 ધ્વજા પૂજા, આરોહણ, 740 રુદ્રાભિષેક સહિત પૂજાઓ કરવામાં આવી. સોમનાથ મંદિરમાં યજ્ઞશાળા ખાતે ચાલી રહેલા મહામૃત્યુંજય યજ્ઞમાં 682થી વધુ પરિવારોએ 15,000થી યજ્ઞ આહુતિ અર્પણ કરી યજ્ઞ યજમાન બનવાનો લાહો લીધો હતો. દેશ વિદેશના હજારો ભક્તોએ ઓનલાઈન પણ દર્શન પૂજાનો લાભ લઈ ઘરે બેઠા ધન્ય બન્યા હતા. પવિત્ર બારસ નિમિત્તે ભગવાન સોમનાથજીને પવિત્ર શૃંગાર કરવામાં આવ્યો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવાય વિષ્ણુ રૂપાય શિવાય રૂપાય વિષ્ણવે શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્વર હૃદય શિવ. ભગવાન શિવના હૃદયમાં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે અને વિષ્ણુ ભગવાનના હૃદયમાં શિવજી બિરાજમાન છે. આ વિશેષ દર્શનની ઝાંખીથી વૈષ્ણવ અને શિવ ભક્તો ધનાધ્યય બન્યા હતા.